ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયો અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. કહ્યું કે યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિમાં વિદેશમાંથી ભારતીયોને પાછા લાવવાનું કામ શરૂ છે. આવી વિકટ પરિસ્થિતિમાં મદદ પણ પહોંચાડાઈ રહી છે. ભારત સરકાર ભારતીયો માટે સતત કામ કરી રહી છે. પીએમ મોદીના પ્રયાસથી યુક્રેન યુદ્ધ વખતે પણ ભારતીયોને સુરક્ષિત ભારત લવાયા હતા. જે પણ મિડલ ઇસ્ટમાં ભારતીયો ફસાયા છે એમને પરત લાવવામાં આવશે. હર્ષ સંઘવીએ આ વાત કરી છે. આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલું દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલીવાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું. અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે.